વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નારાયણનગર પાસે રિક્ષાના ટાયરની ચોરીની ઘટના સામે આવી છે। છેલ્લા 3 દિવસમાં માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રિક્ષાના ટાયરોની ચોરી અને ગાડીની બેટરીની ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। આ ઘટનાઓ સતત વધી રહી છે। આ રિક્ષા ચાલક કે જેના રિક્ષાના 3 ટાયર ચોરી ગયા છે અને આ રિક્ષા ચાલક રડી રહ્યા છે। માંજલપુર પોલીસની કામગીરી સામે ઘણા સવાલો ઊભા થાય છે, કારણ કે છેલ્લા 3 દિવસથી આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે। આ રિક્ષા ચાલક કે જેઓનું ઘર આ રિક્ષા વડે ચાલતું હતું અને અત્યારે તેમના રિક્ષાના 3 ટાયરની ચોરી થઈ ગઈ છે। હવે તેઓ ગુજરાન કઈ રીતે ચલાવશે, તેની ભરપાઈ કોણ કરશે? માંજલપુર પોલીસની નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। ત્યારે પોલીસ હવે પોતાની જવાબદારી સમજે અને આવા ગરીબ માણસો કે જેમના ત્યાં ચોરી થઈ જાય છે અને પોલીસ દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવતી, પોલીસની કામગીરી સામે જ્યારે સવાલો ઊભા થાય છે ત્યારે પોલીસની આ જવાબદારી છે કે ચોરો પર તેઓ કાબૂ રાખે। માંજલપુર વિસ્તારમાં આ ચોરીની ઘટના સામે આવી છે કે જ્યાં નારાયણનગર પાસે એક રિક્ષા પાર્ક હતી, જે રિક્ષાના 3 ટાયરો ચોરી કરીને લઈ ગયા છે। આ શું બનાવ બન્યું તમારા સાથે? રિક્ષાના તને બિલ કાઢી ગયા। ક્યારે? રાતે સાહેબ રાત્રે કેટલા વાગે આવ્યા તમે રિક્ષા પાર કરી? 9 વાગે રિક્ષા મૂકી દીધી। હા એ સવારે છોકરી જોઈ, હા છોકરી જોઈ એટલે કે પપ્પા બિલ તો આપણે રિક્ષાને છે નહીં ગયા, તને બિલ કાઢી ગયા। હા પછી નીચે ઉતરી તો તારી લઈ છે। તમારા ઘરનું ગુજરાન આ રિક્ષા પર જ ચાલે રિક્ષા પર બધું એના પર ચાલે। તમારે છે? તમારી કન્ડિશન શું રિક્ષાને પછી? શું કરવું આવતા આવું રિક્ષા ગુજરાન ચલો। તમારે શું માંગ છે પોલીસ પાસેથી? હવે શું કરવું? મારે બિલ મળી જાય વાંધો નહીં, બસ બિલ બદલાવ છે મારું ગુજરાન ચાલુ થઈ જાય। કુલ કેટલાની વ્હીલ આવે? 2025ની એક બિલ આવે રિક્ષા હપ્તેથી છે તમારું? હપ્તે।